રાજકોટ એમજે કુંડલિયા કોલેજ દ્વારા વાર્ષિક એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક અને અર્વાચીન ડાન્સ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને પોતાના પરફોર્મન્સ રજૂ કર્યા હતા। આ સાથે જ તમામ શિક્ષકગણ, સ્ટાફ તથા વાલીઓ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા। બાળકોને એક નવું પ્લેટફોર્મ મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ રાજકોટ કેળવણી મંડળ સંચાલિત શ્રી સદગુરુ મહિલા હોમ સાયન્સ એન્ડ લેટ એમજે કુંડલિયા ઇંગ્લિશ મીડિયમ કોમર્સ એન્ડ બીબીએ કોલેજના વિદ્યાર્થીની બહેનો દ્વારા આયોજિત આજનો આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કે જેની અંદર 200થી વધારે વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહી છે, જેની અંદર ભારતના વિવિધ રાજ્યોના જે નૃત્યો છે, સાંસ્કૃતિક નૃત્યો, ભારતીય પરંપરાના જે નૃત્યો છે એના માટેનો આ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને આપણી સાંસ્કૃતિક હેરિટેજ અને કલ્ચર અને આપણી વિરાસત જળવાઈ રહે અને આવનારી પેઢીને આનું જ્ઞાન થાય એના માટેનું આયોજન આપણા કોલેજ પરિવાર તરફથી કરવામાં આવ્યું છે, જેના માટે રાજકોટ કેળવણી મંડળ સંચાલિત આ કોલેજના બધા જ પ્રાધ્યાપકો અને અમારા પરિવારજનો આની અંદર ઉત્સાહભેર ભાગ લઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અહીં હાજર રહ્યા છે। બહોળી સંખ્યામાં પેરેન્ટ્સ પણ વિદ્યાર્થીનીઓને હાજર રહ્યા છે અને વિદ્યાર્થીનીઓને એક પ્લેટફોર્મ મળે। કોલેજ ઇઝ અ સેકન્ડ હોમ અને કોલેજની અંદર એ પોતાની પ્રતિભાઓ ખીલવે અને વિદ્યાર્થીનીઓ પોતાનું પર્સનાલિટી ડેવલપમેન્ટ કરે, પોતાને એન્કરિંગ કરવા મળે, સ્ટેજ મળે અને આવું સરસ પ્લેટફોર્મ અહીંયા મળે તો આજ બાલભવનના આંગણે આ કાર્યક્રમ અમારી કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। 200થી વધારે વિદ્યાર્થીનીઓએ આની અંદર જુદી જુદી વેશભૂષામાં, જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગરબા છે, પછી ભાંગડા નૃત્ય છે, પછી જે પ્રાચીનથી લઈને અર્વાચીન સુધીની આપણી ભારતીય પરંપરા અને આપણું સનાતન અને સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટેના જે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય એવા ગામઠી કાર્યક્રમોનું પણ આની અંદર આયોજન કરવામાં આવ્યું છે। તો અમારું આ એક સાંસ્કૃતિક કાર્નિવલ આજથી શરૂ થવા જઈ રહ્યું છે, જે બદલ અમારી બધી વિદ્યાર્થીનીઓ, બધા પેરેન્ટ્સ, બધા પ્રોફેસર્સ અને અમારું બધું ટ્રસ્ટી મંડળ અને અમે બધા લોકો આજે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છીએ।